દીકરીના લગ્ન થયા ને 15 દિવસ પછી દીકરી આટો આવી. 15 દિવસમાં જીબા સાહેબ થોડુંક દીકરીનું શરીર લેવાઈ ગયેલું, થોડીક દીકરી પાતળી બળી ગયેલી. આજ બાપ એની માથે હાથ મૂકીને એટલું કહે છે, મારો બાપ, મારી દીકરી, તને કઈ તકલીફ તો નથી ને મારા બાપ? અને સાંભળી લેજો, દીકરી લગ્ન પછી 1 મહિને 15 દિવસે પાછી બાપને ઘેર અમથી આટો આવે તો જો સમર્પણ કેટલું છે, ત્યાગ કેટલો છે તમે નક્કી કરી લો. ન્યાલી જઈને આવે અને પૂછે એના બાપા, તો બાપને પહેલું તરત ને તરત તારું મારું કરી નાખશે. બાપુજી તમારે એટલી ગાડી આવી છે ને, એમાં મારે 1-2 ગાડી છે. બાપુજી મતલબ કે તમારું મારું કરી નાખે. અને ત્રીજી વાત, અહીંયા રાજકોટમાં કદાચ અમે જે દીકરી બાપના આંગણામાં રમીને મોટી થઈ હોય, જમવા માટે નખ નો બગાડ્યો હોય, એટલી લાડપોડથી ઉછરીને મોટી થતી હોય, સાહેબ એ દીકરીઓ હાહરવેલમાં ગયા પછી ચોકડીયું ખોદતી હોય ને તો કોઈ દી બાપને એમ નો કે બાપ અમે દુખી છે. સાહેબ એ દીકરીનું પાત્ર છે. વાત એ છે કે એ દીકરીને આ સંસ્કાર દેવામાં આવે છે. અને એ દીકરી દાદીમાં થાય ત્યાં સુધી એનો એ સંબંધ નિભાવે જતી હોય છે. એનો જન્મ એક દીકરી તરીકે થાય. અને તમે વળાંક તો જુઓ સાહેબ, એ દીકરીના જીવનના કેવડી કેવડી થાય, કેમ જેમ જેમ થતી એમ નામ બદલતા જાય. કેટલા નામ! અરે સાહેબ, દીકરો તો જે ઘરે જન્મો છે એ જ એને સરનેમ લાગવાની છે. પણ ઘોડિયામાં હિચકતી દીકરીને આ બાપને ખબર ન હોય મારી દીકરીની પાછળ કઈ સરનેમ લાગવાની છે. ભલા મને એનું મહાન કઈ દિશામાં છે એ ન ખબર હોય એવું દીકરીનું પાત્ર. કેટલા નામ! તમે કલ્પના તો કરો.